હંમેશા લોકોની સેવા માટે અગ્રેસર રહેતા જુનેદભાઈ ઓરાવાલા દ્વારા જહાંગીરપુરા ખાતે આવેલ પિતાશ્રી આશ્રમમાં રહેતા વડીલો તેમજ આશ્રમમાં કામ કરતા લોકો માટે ભોજનની વ્યવસ્થા કરાઈ હતી, જેમાં જુનેદભાઈએ ઉપસ્થિત રહીને તેમના હસ્તેથી વડીલોને ભોજન કરાવ્યું હતું। દરેક ક્ષેત્રમાં લોકોની સેવા કરનાર જુનેદભાઈ ઓરાવાલા દ્વારા ફરી એકવાર જહાંગીરપુરા વિસ્તારમાં આવેલ પિતાશ્રી વૃદ્ધાશ્રમમાં માનવતા મહેકાવવામાં આવી હતી। જુનેદભાઈ ઓરાવાલા દ્વારા આશ્રમમાં રહેતા વડીલો તેમજ આશ્રમમાં સાથ અને સહકાર આપતા લોકો અને સેવા દૂધ ફાઉન્ડેશનના સભ્યો માટે ભોજનની વ્યવસ્થા કરાઈ હતી, જે માટે એમણે સાઉથ ઇન્ડિયન વાનગીઓ પીરસવામાં આવી હતી અને જુનેદભાઈ દ્વારા તેમના હસ્તેથી વડીલોને ભોજન કરાવવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમ બદલ આશ્રમના વડીલો દ્વારા આશીર્વાદ રૂપે તેમને દુઆઓ આપવામાં આવી હતી અને સેવા દૂધ ફાઉન્ડેશનના સભ્યો દ્વારા પણ જુનેદભાઈ ઓરાવાલાનો આભાર વ્યક્ત કરાયો હતો। તેની સાથે જ આશ્રમમાં આવેલા મહાનુભાવો જેમાં એડવોકેટ લલિતાબેન સોસા, એડવોકેટ શબનમ પતંગવાલા, ઇલિયાસભાઈ બિસ્મિલ્લાહ ગ્રુપ અને બીજા મહાનુભાવોનું ફાઉન્ડેશન દ્વારા સન્માન પણ કરવામાં આવ્યું હતું અને બીજા લોકોને પણ આશ્રમના વડીલો માટે આવા કાર્ય કરે તેવી પણ અપીલ કરવામાં આવી હતી। મારું નામ માનસી જનકભાઈ ખંભાતી છે અને હું સેવાદૂત ફાઉન્ડેશન ટ્રસ્ટ સાથે એઝ અ સભ્ય હું જોડાઈ છું અને અમે લાસ્ટ 10 યર્સથી અમે ઇતર પ્રવૃત્તિઓ કરી રહ્યા હતા એન્ડ ધેન અમે વૃદ્ધાશ્રમની સ્ટાર્ટ કર્યું અને કવિતાબેન લાપસીવાલા અને વિજયભાઈ સલાટ દ્વારા ચાલુ કરવામાં આવ્યું છે વૃદ્ધાશ્રમ અને અમે બધા એમની એક સપોર્ટિવ ટીમ તરીકે અહીંયા આગળ કાર્યરત છીએ। આજે શું આયોજન કરાયું? આજે જુનેદભાઈ ઓરાવાલા ટ્રસ્ટ તરફથી અમારા વૃદ્ધાશ્રમમાં ઓલ્ડ એજ પીપલને બપોરના લંચનું વ્યવસ્થા કરવામાં આવી છે ટ્રસ્ટ તરફથી। શું કહેશો આ કાર્ય બદલ? કેવું તમને લાગી રહ્યું? આ કાર્ય બદલ અમને ખૂબ જ સારું લાગી રહ્યું છે અને આવી જ રીતે જો લોકો જોડાતા રહે અને આ રીતે ટ્રસ્ટનું કામ આગળ વધતું રહે એ જ મારી શુભકામના છે। તમે જે યંગ લોકો આ કાર્યમાં જોડાયેલા છે, સેવાકીય કાર્યમાં, અન્ય યંગ લોકોને શું કહેશો? મારું એટલું જ કહેવાનું છે કે અમે સૌ જે અમારી ટીમ છે અમે લોકો અમારું કાર્ય પણ કરીએ છીએ, અમે જોબ કરીએ છીએ, બિઝનેસ કરીએ છીએ, બધા પોતપોતાની રીતે કામ કરે જ છે, પણ એની સાથે આપણે એક સારા કાર્યમાં જોડાઈએ એ બહુ જરૂરી છે। એ આપણા પોતાના ગ્રોથ માટે, ઇનર ગ્રોથ માટે પણ ખૂબ જરૂરી છે। તો આપણે આવી રીતે કોઈ સેવાનું કાર્ય કરતા રહીએ, એવું જરૂરી નથી કે તમે લોકો અહીંયા જ આવીને જોડાઓ। કોઈ પણ જે કાર્યમાં તમને રસ છે કે ભાઈ જે કાર્ય કરવાથી તમને ખુશી મળે છે, સેવાનું કાર્ય, તો તમે એ કાર્ય કરી શકો છો જેનાથી તમને ખુશી મળે અને લોકોને પણ ખુશી મળે। તમારા દ્વારા કોઈનું સારું થાય, કોઈને બેનિફિટ થાય એ વસ્તુ કરવામાં તમને એક અલગ જ ખુશી મળે છે। તો તમે આ વસ્તુ માટે જોડાઓ અને બદલામાં કંઈક મળશે એની ભાવના સાથે નહીં જોડાઓ, તમે નિખાલસ રીતે જોડાઓ તો એનો આનંદ કંઈક અલગ હશે। પિતાશ્રી આશ્રમમાં આજે એક પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે, તેમાં જુનેદભાઈ અહીંયા આપણે એક પ્રોગ્રામની અંદર લંચનું એક આપણે રાખ્યું છે પ્રોગ્રામ। હવે અમે આજે પેલી મુલાકાત એમણે અહીંયા કરી છે, હાલમાં અમે દિલથી એમને આભારી માનીએ છીએ અને આજે જે પણ અમે લોકો આની સંસ્થા સાથે અમે લોકો જે જોડાયા છે અને એક અમને અનુભવ એટલો સારો મળી રહ્યો છે અને એટલું સરસ અમને આયોજનમાં ભાગ લેવાનો અમને મોકો મળ્યો છે। આ ફર્સ્ટ ટાઈમ છે મારું અને ફર્સ્ટ ટાઈમમાં મને આનો જે અનુભવ છે તે હું બારે પણ હું શેર કરીશ કે આવી સંસ્થાઓની સાથે આપણે જોડાવવું જોઈએ અને આવો કાર્ય આપણે કરતા રહેવા જોઈએ। કેટલા વર્ષથી છે આ સંસ્થા? આ સંસ્થા 1 વર્ષની આજે ઉપર થઈ ગયું છે અને સરસ કામ કરી રહ્યું છે અને લોકો બહારથી પણ અહીંયા આવે છે અને અહીંયા મુલાકાત લે છે। તમારે આ ટ્રસ્ટમાં કોઈની એવું પેકેજ રાખ્યું છે કે કોઈની બર્થડે હોય અને સેવા કરવાનો એમને જોઈએ તો કઈ રીતના એમાં મેનેજ કરી શકીએ? હા, એવું કરી શકીએ છીએ અમે। કોઈની ઈચ્છા હોય તો એ હિસાબે કરી શકીએ છીએ આપણે, જે હિસાબે ને જે યોગ્ય હોય એ હિસાબે। નમસ્કાર, મારું નામ છે વિજય સલાટ અને મારી સાથે છે કવિતાબેન લાપસીવાલા। અમે બંને સેવાદૂત ફાઉન્ડેશનના સંસ્થાપક છીએ અને અમારી સાથે અમારી આખી યંગ ટીમ હમણાં હાજરમાં છે। અમે આજે જુનેદભાઈ ઓરાવાલા અને સમગ્ર ટીમ જે અમારા ત્યાં પધારેલ છે અને સર્વે મિત્રો અને અમારા મહેમાનો અને મીડિયાનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ કે તમે અમારી સાથે આ સેવામાં જોડાયા અને અમારા દિલથી ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।